કાશ્મીરના પહેલગામ નજીક બાઈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે. ગુરુવારે સવારે વરાછા બેંક ઓડિટોરિયમમાં મળેલી સભામાં કાશ્મીર ઘટનાને સૌરાષ્ટ્ર ઉપરનો હુમલો ગણાવ્યો હતો અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી આતંકીઓને પાઠ ભણાવવા માંગ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ 2 મિનિટ મૌન પાળી મૃતકોને રાષ્ટ્રભાવ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુરતના શૈલેષભાઈ કળથિયા તથા ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમાર એમ ગુજરાતના 3 સહિત કુલ 27 લોકોના પર્યટકોના મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને સાંત્વના સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને જય જવાન નાગરિક સમિતિ સુરત તેમજ પટેલ સમાજ યુવા ટીમ અને મહિલા વિંગના ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓને સભ્યોએ મૌન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શોક ઠરાવનું વાંચન કર્યું હતું. અડાજણમાં કાશ્મીર આતંકવાદી હુમલાના નિર્દોષ મૃતકોને કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ પ્રવાસીઓ સહિત મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સુરતના અડાજણ વિસ્તારમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ મૌન રેલી યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચ બુધવારે સાંજે 6:30 કલાકે પાલનપુર જકાતનાકા વિદ્યાકુંજ સ્કૂલથી શરૂ થઈ હતી. જેએલપી સવાણી સર્કલથી શહીદ શિરીષ મહેતા ચોક ખાતે પહોંચી હતી, જ્યાં મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કેન્ડલ માર્ચમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશભાઈ મોદી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, વિદ્યાકુંજ સ્કૂલના મહેશભાઈ પટેલ, માજી વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા સહિતના વિવિધ સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ. સ્વર્ગસ્થ શૈલેષભાઈ કળથિયાને જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજણ વિસ્તારમાં મૌન રેલી મારફત એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. પહેલગામ ખાતે માંડ આડે પડેલી પરિસ્થિતિમાં દેશ વિરોધી તત્વોએ જે રીતે આ કાયરતાપૂર્ણ રીતે હુમલો કર્યો છે, હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે, તે બદલ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ કાયરતાપૂર્ણ હુમલાનો સખત જવાબ અપાશે. ખરેખર તો જે પર્યટકો હતા એ સ્થાનિકોને રોજીરોટી ત્યાં પૂરી પાડતા હતા, એની પર હુમલો કરીને આ સ્થાનિકોની રોજીરોટી પર પણ આ આતંકવાદીઓએ હુમલો કર્યો છે એવું મારું માનવું છે અને આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આજે અડાજણ ખાતે આ લોકોની શ્રદ્ધાંજલિમાં મૌન કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે, એમાં અમે સૌ જોડાયા છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, મેડિકલ અને નર્સિંગ સ્ટાફ દ્વારા પહેલગામમાં થયેલા હુમલાને વખોડી કાઢીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોના આત્માને શાંતિ માટે શહેરભરમાં ઠેર ઠેર પ્રાર્થના સભા યોજાઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમાર, આરએમઓ ડૉક્ટર કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ડૉક્ટર ઇકબાલભાઈ કડીવાલા, ડૉક્ટર લક્ષ્મણ ટહેલાની, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મૃતકોના આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ સૌએ ભયાનક
આતંકી હુમલાનો વિરોધ કરવાની સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.